આમોદ તાલુકાના નવા દાદાપુર ગામે નહેરનું પાણી ખેતરમાં તથા રહેણાંક વિસ્તારમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। આમોદ તાલુકાના દાદાપુર ગામના ખેતરો સહિત રહેણાંક વિસ્તારમાં નહેરનું પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જે બાબતે આમોદ નહેર નિગમના અધિકારીને વારંવાર મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો તાગ મેળવવા કે નિરાકરણ લાવવા કોઈ જ અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા નથી, જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો। નવા દાદાપુર ગામના લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું, પણ નહેર ખાતાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા ગરીબ લોકો બીમારીના ભરડામાં ધકેલાય તેવી દહેશત પણ ફેલાવા પામી છે। ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાની મોટા ભાગની નહેરોમાં મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે, તેમજ ગાંડા બાવળનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત નહેરમાં રહેલા કચરાની સાફ સફાઈ કરવામાં પણ તદ્દન તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે। જળ એ જ જીવન અને પાણી બચાવો અને જીવન બચાવોના સૂત્ર પણ હવે બેપરવા અધિકારીઓના પાપે નિષ્ફળ બની રહ્યા છે। ત્યારે નહેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ વહેલી તકે જર્જરિત નહેરોની મરામત કરાવે તે ઇચ્છનીય છે, જેથી પાણીનો બગાડ થતો અટકાવી શકાય। કે કેનાલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે। રસ્તા બંધ થઈ જાય, માલ નહીં લેવાતો, પછી અમને આવાસોનું કામ ચાલે, પ્રધાનમંત્રી આવાસ, પછી આવાસ, એમના કામ તો ગડારામાં પણ પાણી ભરાઈ જાય વારંવાર, એમનું કામ ચાલુ થતું જ નથી। હવે વર્ક ઓર્ડર આપવામાં આવે છે, ટિકિટ 1 મહિનોની એ આપવામાં આવે, પણ પૂર્ણ થઈ શકે એમ લાગતું નહીં, અને લાભાર્થીનો લાભ પણ જતો રહે એવો છે। ગામની અંદર ગટર લાઈન નાખેલી છે, 10 લાખની આગલે સાલ ગટર લાઈન નાખી હતી, એ પણ ફેલ થઈ જાય। અંદર નહેરના પાણી અને કચરો અંદર જવાથી આખી ગટર લાઈન 10 થી 12 લાખ રૂપિયાની ગટર લાઈન ચોકઅપ થઈ છે। લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઈન ચોકઅપ થવાના કારણે પાણી બહાર નહીં જતું। એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે। એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ ઘણો છે, એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર 1 કે 2 વ્યક્તિ બીમાર છે। હવે આ જે મજૂર કોલોની છે, એક નવી વસાવત છે, એ લોકોને રોજનો રોજ કે 200-300 રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે। અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીના કારણે એ લોકોની પરિસ્થિતિ અતિ ગંભીર પરિસ્થિતિ છે, કે જેને રોજને રોજ કમાઈને ખાવાનું છે, એ લોકોને રોજીરોટી પણ જવાતું નહીં બીમારીના કારણે। આ પ્રશ્નો અમારો 10 થી 15 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ। કોને રજૂઆત કરેલી? મેં પઠાણ સાહેબ જે નહેર ખાતાના, એના આગલા અધિકારી દર અધિકારી બદલાય, એમને પણ તમામ અધિકારીઓને મેં પહેલાં બહુ રજૂઆત કરેલી છે। સખત રજૂઆત કરવાની। અમને હાલમાં 7 દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી કે કેનાલનું ગાબરું પૂરી જાઓ તમે, ત્યાં મને ત્યાંથી જવાબ આપેલો કે 2 દિવસનું પૂરી અને હું કમ્પ્લીટ કરી। 2 દિવસને બધા 7 દિવસ થઈ ગયા, પણ એ ગાબરું પોતે ખેડૂતોએ પૂરું હતું, એ પણ હાલની અંદર પાછું ફરી તૂટી જવામાં આવ્યું છે। આ નહેરમાં પાણી ઓવરફ્લો થવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસાઈ જાય છે। બાજુમાં ચાલનરથી નવી વસાવત છે, એ લોકોને પણ ઘરોમાં પાણી પહેરી ગયું છે। હમણાં નવી વસાવત ગડારા ખોદ્યા છે, એની અંદર પણ પાણી ઘૂસાઈ ગયું છે, એ લોકો બહાર નીકળી ગયા છે, અને ખેતીમાં કપાસ છે એ નુકસાન છે। હવે હમણાં 3 વખત પાણી ઘૂસાઈ ગયું છે। રજૂઆત કરેલી છે, 2 થી 3 વખત રજૂઆત કરી છે કે આ ચેનલ તમે આવો ને જુઓ ને પછી અમને કહો। અઠવાડિયામાં 1 વખત થઈ જાય એમ। અમે કહીશું કે તમે ચેનલ રિપેર કરો, ઊંચી લો લેવલ, તો અમારું પાણી અંદર ના આવે ખેતરને।